સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો મેં જોયો જેની અંદર મોરબીના ધારાસભ્ય બેન્ટ વાજા સાથે મોરબીના રસ્તાનું ઓપનિંગ કરી રહ્યા હતા। ત્યારે મારે આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે આજે આ રસ્તો જ્યારે મોરબીની મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો ત્યારે માત્ર ને માત્ર લોકોની વાહવાહી લેવા માટે તમે જે બેન્ટ વાજા લઈને નીકળી ગયા હતા એ કેટલા અંશે વ્યાજબી? મોરબીની જનતા પૂછે કે મોરબીના ગટરના પ્રશ્નો ક્યારે સોલ્વ થશે? મોરબીની જનતા તમને પૂછે કે મોરબીના રસ્તાઓ ક્યારે સારા થશે? તમે એમ કહો છો બધા વર્ક ઓર્ડર અપાવવા દેવામાં આવશે, 50 રસ્તા બનાવશો ને આવું તો અમે છેલ્લા 30 વર્ષથી સાંભળીએ છીએ, પણ મોરબીને તમે નરકાગારથી પણ બદતર બનાવી દીધું છે। મોરબીની અંદર ખુલ્લેઆમ રખડતા પશુઓનો ત્રાસ છે। આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે મોરબીની નગરપાલિકામાં જે ભ્રષ્ટાચારો અને જે કૌભાંડો થયા છે એ કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક તમે પણ મોરબીની મહાનગરપાલિકાને લેખિતમાં આપેલું છે કે મોરબીની અંદર નંદીઘરની અંદર સૌથી મોટું કૌભાંડ થયું છે ને તેની તપાસ કરવી જોઈએ, તો એ તપાસ હજી સુધી કેમ નથી થઈ? આ બધા જ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક એવું સૂચવે છે કે તમે જે 30 વર્ષથી ધારાસભ્ય છો માત્ર ને માત્ર લોકોની વાહવાહી મેળવવા માટેના કાર્યક્રમો અને પ્રોગ્રામો યોજો છો, ત્યારે મોરબીની જનતા હવે જાગી ગઈ છે। આવનારા દિવસોની અંદર મોરબીની જનતા તમને તમારી જ ભાષામાં જવાબ આપવા માટે તૈયાર છે। વંદે માતરમ, ભારત માતા કી જય, જય હિન્દ। જય હિન્દ। ગઈકાલે વિજય સિનેમાના પુણેથી સૌરાષ્ટ્ર સ્ટેશનના ખૂણાના રોડનું અનાવરણ થયેલ, જેમાં બેન્ડ વાજાને લઈને જુદી જુદી ચર્ચાઓ થઈ રહી છે। તે માટે અમે વેપારીઓ ખુલાસો આપીએ છીએ કે એ બેન્ડ વાજાનું આયોજન સ્વખર્ચે દરેક વેપારીઓના આગ્રહના લીધે થયેલ હતું, જેમાં કાનાભાઈનો કોઈ પણ જાતનો રોલ નથી। તે માટે અમે દરેક વેપારીઓ ખુલાસો કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। એક મિનિટ, આ રોડ ઉપર નવા ડેલાવાળો રોડ બન્યો તે પછી વર્ષો ત્યાં કણે એ રોડ ઊંચો થઈ ગયો ના નીચો હતો, પાણીનો અને ખાડા ટેકરાનો મોટો પ્રોબ્લેમ હતો અને આ અમારો પ્રોબ્લેમ હલ થઈ જતા અમે આ આયોજન કરેલ। અમને એની ખુશી છે અને અમારી ખુશીથી અમે આ રોડનું લોકાર્પણ કરવા માટે કાનાભાઈને બોલાવ્યા। અમારા હરખને ખુશીના માટે અમને એટલો હરખને ખુશી હતી એટલે કાનભાઈને બોલાવ્યા છે અને બેન વાજા અને પ્રસાદનું આયોજન અમે કરેલ હતું સ્વયં ખર્ચે દરેક વેપારી મિત્રોએ। એટલે કે ગઈકાલે અહીંયા ઉદ્ઘાટન જે કરેલું હતું એમાં કાનાભાઈને ખબર નહોતી ને અમે કાનાભાઈને બોલાવ્યા છે અને જે કાંઈ બેન્ડ વાજાનું એ કર્યું હતું એ અમે લોકોએ બધા વેપારી ભેગા થઈને કર્યું હતું અને કાનાભાઈ રોડ ઉપર આવ્યા ત્યારે એને ખબર પડી કે ભાઈ મારું આ રીતે સ્વાગત કરવામાં આવ્યું। જય હિન્દ।